હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.18 નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. હવે વૈજ્ઞાનિક સંકેત શું હોય છે? તો કોઈ પણ હોય છે સંખ્યા એ n ગુણ્યા 10ની n ઘાતના સ્વરૂપમાં હોય તો તે વૈજ્ઞાનિક સંકેતમાં છે. ઓકે, જ્યાં કેપિટલ N એ 1 થી 9 વચ્ચેનું કોઈ પણ અંક હોઈ શકે છે અને સ્મોલ n એ ધન કે ઋણ હોઈ શકે છે. ઓકે, ઋણ કે ધન હોઈ શકે છે. દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસે છે, કઈ દિશામાં ખસે છે તે મુજબ ધન કે ઋણ હોઈ શકે છે. જેમ કે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો આ જે 10ની n ઘાત જે ઘાત છે એ ઋણ થાય છે. ઓકે, અને જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો જે 10ની ઘાત છે n એ પ્લસમાં આવી જાય છે, ધનમાં આવી જાય છે. ઓકે, જેમ કે સૌથી પહેલું છે 0.0048. તો આ જે દશાંશ ચિહ્ન છે એને મને ક્યાં લાવવું છે? 4 અને 8ની વચ્ચે 4.8 કરવું છે. એટલે જે પહેલો અંક આવ્યો એ 1 થી 9ની વચ્ચે આવી ગયો, એક સિંગલ ડિજિટ છે. હા, તો હવે 10ની કેટલી ઘાત આવશે? તો આ જે દશાંશ ચિહ્ન છે કેટલા પ્લેસ ખસ્યો? તો આ 1, 2 અને 3 સ્થાન ખસ્યો તો 10ની આવી 3 ઘાત. પણ કઈ બાજુ ખસ્યો? જમણી બાજુ, તો 10ની -3 આવશે. ઓકે, હવે સેકન્ડ છે 234,000. તો અહીંયા દશાંશ ચિહ્ન છેલ્લે છે. ઓકે, તો આ જે દશાંશ ચિહ્ન છે એ કેટલા સ્થાન ખસશે? 1, 2, 3, 4 અને 5. ઓકે, 2.3 અને કેટલા સ્થાન ખસ્યું? 5 અને કઈ જગ્યા ખસ્યું? ડાબી બાજુ, તો આવી જશે +5. ઓકે, 2.3 ગુણ્યા 10ની 5. નેક્સ્ટ ત્રીજું છે 8,008. અહીં પણ દશાંશ ચિહ્ન ક્યાં છે? છેલ્લે છે. ઓકે, હવે દશાંશ ચિહ્નને ક્યાં લઈ જવું છે? અહીં 8 અને 0ની વચ્ચે. ઓકે, તો 8.0 અને કેટલા સ્થાન ખસ્યો? 1, 2 અને 3 સ્થાન જમણી બાજુ ડાબી બાજુ ખસ્યો તો +3 આવી જશે. ઓકે, ચોથું છે 500.5. હવે આ જે 0 છે, આ જે દશાંશ ચિહ્ન છે એને ક્યાં ખસવું છે? અહીં આ જગ્યાએ ખસવું છે. 5.005 લખવું છે. ઓકે, જેમાં પહેલી જો ડિજિટ છે, જે પહેલો અંક છે એ 1 થી 9ની વચ્ચે આવી ગયો. અને આ દશાંશ ચિહ્ન કેટલા સ્થાન ખસ્યો? 1 અને 2. 2 સ્થાન ડાબી બાજુ ખસ્યો. ઓકે, તો +2. નેક્સ્ટ આ જે છેલ્લું છે પાંચમું, એમાં છે 6.0012. તો આ જે સંખ્યા છે એમાં તમે જોઈ શકો છો કે પહેલો અંક 1 થી 9ની વચ્ચે છે. મતલબ આ ઓલરેડી વૈજ્ઞાનિક સંકેતમાં લખેલું જ છે. તો આ જેમ છે તેમ લખી દો, 6.0012. ઓકે, પહેલેથી જ વૈજ્ઞાનિક સંકેતમાં છે છેલ્લું. તો આવી રીતે વૈજ્ઞાનિક સંકેત લખવાના. ઓકે, થેન્ક યુ.